સૌને જય શ્રી કૃષ્ણ. અમને લેખિતમાં પણ આપ્યું કે તમે વૃક્ષારોપણ કરો, એટલે આભાર તો પેલા એસટી વાળા મમતાબેનનો ખૂબ ખૂબ કે એમણે હા પડે એટલે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ વન વિભાગને અમે મળ્યા આરએફઓ સાહેબને કે સાહેબ અમારી પાસે 4-5 વીઘા ઉપર જમીન છે અને અમારે વૃક્ષારોપણ કરવું છે. તો કે વિપુલભાઈ, આ પ્રોગ્રામ આપણે હરિયાળું ગુજરાતની અંદર લઈ જઈએ છીએ. આગામી દિવસોમાં અહીંયા આગળ રાજુલા તાલુકાનો વન મહોત્સવ પણ થશે. એ ખુશીના સમાચાર છે. ત્યારે બધા મહાનુભાવો આવશે. એટલે સાહેબને મેં વાત કરી, સાહેબ આપણો તાલુકા કક્ષાનો મહોત્સવ તો 2 મહિના પછી થાય, કેમ કે પેલા ગુજરાતનો થાય, જિલ્લાનો થાય અને પછી ત્યારબાદ તાલુકાનો થાય. એટલે મેં કીધું આપણી પર્યાવરણની ભાષામાં આ વરસાદ છે ને એ માનું દૂધ છે, ઓલું પાણી પાય ને એ બોનવીટા છે. એટલે સાહેબ કે વાહ વિપુલભાઈ, સાચી વાત છે, તમે વૃક્ષારોપણ બધું કરાવી નાખો. લગભગ 400 ઉપર અહીંયા આગળ વૃક્ષારોપણ થવાનું છે. અને વન મહોત્સવ માટે આપણે આગળની લાઈન છે એ બાકી રાખશું, કેમ કે આગામી મહિનામાં ઓગસ્ટમાં આપણી તારીખ નક્કી થશે ત્યારે બધાને જાહેર કરશું, ત્યારે મહાનુભાવોના હાથે બાકીના વૃક્ષો વાવીશું. બીજું, આ વિસ્તારની અંદર આપણા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા આ વિસ્તારની અંદર ડાર પણ કરાવવામાં આવ્યો છે. પેલા ડાર કર્યો તો ફેલ થયો, એટલે ભાઈને વાત કરી તો કે ના બીજો કરો, એટલે ડાર પણ અહીંયા આગળ થઈ ગયો છે. એટલે આ તકે હીરાભાઈ સોલંકીનો પણ ખૂબ ખૂબ આભાર. આ બધી વાત થઈ એટલે મહેન્દ્રભાઈ, અમે ચેતનભાઈ બધા ભેગા થયા. મારા મોટાભાઈ બિપિનભાઈને વાત કરી કે ભાઈ સ્થળે મુલાકાત લ્યો ને, એટલે બિપિનભાઈ લેરી અહીંયા આગળ આવ્યા કે ભાઈ આ રીતે આયોજન કરીએ છીએ. એટલે અમારે ચેતન દાદાને પૂછ્યું કે ભાઈ શું